હિંમતનગરમાં નર્સિંગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો કેસ. સાબરકાંઠા વિસ્તારમાં ચકચાર મચાવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલમાં કામ કરતા એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ પર નર્સિંગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વડાલી પંથકની 24 વર્ષીય બીએસસી નર્સિંગ વિદ્યાર્થીનીને આરોપી ધવલ નરેશભાઈ સોલંકીએ લગ્ન અને નોકરીની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપ છે કે આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈ હિંમતનગર તથા અમદાવાદની હોટેલોમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પોતાની પરણિત હોવાની હકીકત છુપાવી યુવતી સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદ મુજબ 20 માર્ચ 2026ના રોજ આરોપી યુવતીને હિંમતનગરની હોટલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્નનું વચન આપી પ્રથમ વખત તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ જુદા જુદા સ્થળોએ સતત અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતી ભયભીત બની ગઈ હતી અને શરૂઆતમાં મૌન રહી હતી, પરંતુ બાદમાં હિંમત કરીને પરિવારને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે વડાલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે બળાત્કાર, ધમકી અને વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વડાલી પીઆઈ ડીઆર પઢેરિયાએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ધવલ સોલંકીની અટકાયત કરી લીધી છે અને હાલ તેની કડક પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા આગળની તપાસ તેજ કરવામાં આવી છે. રિપોર્ટર સંજય ગાંધી, હિંમતનગર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ